મુજને મારો વાલો, તો એટલી ફરિયાદ કરવી છે, શબ્દ નથી મારી પાસે, બસ આંખોથી વાત કરવી છે. મનુષ્યનો અહમ, ઈગો, હું, મારું, પોતાનું એવો સ્વભાવ એ જ મનુષ્યનો ભગવાન બની ગયો છે. તે તેનાથી ઉપર પોતાને કોઈને માનતો જ નથી. નાની વાતમાં ગુસ્સો આવી જાય છે અને એકબીજાને મારી નાખે છે. પ્રેમ પ્રકરણમાં જો છોકરીએ ના પાડી દીધી હોય તો છોકરીનું ગળું કાપી નાખે છે, કાં તો એની ઇજ્જત લૂંટી નાખે છે. મા બાપ દ્વારા ઠપકો મળે તો છોકરાઓ નાના હોય તો ઘર છોડીને ચાલ્યા જાય, કાં તો મોટા હોય તો મા બાપને જ વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો તેની વચ્ચે અહમ આવી જાય અને તેમની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. ઈગો જેવી વાતમાં અથડાઈને સગા બે ભાઈઓ અને સગી બે બહેનો આજીવન માટે છૂટા પડી જાય છે. રસ્તા પર સાઈડ કાપવા જેવી બાબતમાં લોકો વચ્ચે મારામારી થઈ જાય છે, તોડફોડ થઈ જાય છે અને લોકોમાં સહનશક્તિ તો જાણે રહી જ નથી. અને મજાની વાત તો એ છે કે ઈગો અને અહમના કારણે લોકોના જીવનમાં જ્યારે દુઃખ આવી જાય છે કે તે મુશ્કેલીમાં પડી જાય છે તો તે તમારી ઉપર નાખે છે કે આ મારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ. આમને આમ ચાલતું રહ્યું તો આ મનુષ્ય જ પોતાને ભગવાન સમજવા માંડશે, હે ને? પણ મને વિશ્વાસ છે કે આ બધું જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે તમે ધરતી પર અવતાર લઈને મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે સ્વયં અવતરશો, કલ્કી રૂપે આ અવતાર લેશો. તમારી રાહ રહેશે પ્રભુ.